નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પર્વમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ ટૂંક સમયની અંદર લેવાનાર છે. ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે આ બોર્ડની પરીક્ષાનો અનુભવ નવો છે, પહેલો અનુભવ છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ એક વખતનો અનુભવ થઈ ચૂકેલો છે. શાળાની પરીક્ષા અને બોર્ડની પરીક્ષા આમ તો એક સરખી હોય છે, આમાં કંઈ જાજો ફેર હોતો નથી, પરંતુ બોર્ડની પરીક્ષાનું એક વિશેષ મહત્વ હોય છે. એક અલગ પ્રકારે એનું મહત્વ આપણને લાગતું હોય છે અને એટલા માટે બોર્ડની પરીક્ષાની અંદર થોડીક વિશેષ કાળજી લેવાની જરૂર છે. મારા આજ સુધીના અનુભવ ઉપરથી મેં વિદ્યાર્થીઓને ઘણી બધી વખતે કહ્યું છે કે તમે બોર્ડની પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો. એ વાત આજે હું તમારી સાથે શેર કરું છું કે ધોરણ 10ની અને 12ની બોર્ડની પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે કેટલીક નાની નાની વાતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. એમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. તો ચાલો તમારી એ બાબતો તરફ ધ્યાન દોરું કે જેને તમારે બરોબર યાદ રાખવાની છે, ધ્યાન રાખવાની છે. સૌથી પહેલી બાબત જે છે, રિસિપ્ટ મળે એટલે પહેલાં પોતાનું નામ, ફોટો, વિષય, શાળાના સહી સિક્કા આપણે જોઈ લેવાના છે. આપણને રિસિપ્ટ મળી હશે, રિસિપ્ટની અંદર કેટલીક વિગતો લખેલી હશે. આ વિગતોમાં ફોટો આપણો છે કે નહીં, જો કે તમારી શાળાએ બરોબર ચેક કરીને જેને ભરેલું છે, લખેલું છે, તમને બતાવ્યું પણ છે, પણ તેમ છતાંય આપણને જેવી રિસિપ્ટ મળે કે આપણે જોઈ લેવાનું છે. શું જોવાનું છે? ફોટો આપણો છે, નામ આપણું છે, આપણા વિષયો બરાબર છે કે નહીં ખાસ ચેક કરી લેવાનું છે. નહીંતર ઘણી વખતે ક્યાંક ભૂલ થતી હોય છે, વિષયોની અંદર ભૂલ થઈ જવાને પાત્ર છે, પણ આપણને જેવી રિસિપ્ટ મળી કે તરત આપણે આ વસ્તુ ચેક કરી લઈશું. શાળાના આચાર્યના સહી સિક્કાની ઉપર લગાવેલા છે કે નહીં એ પણ આપણે ખાસ જોઈ લેવાનું છે. તો રિસિપ્ટ જેવી મળે કે તરત આપણે આટલી વિગતો ખાસ ચેક કરી લઈશું. બીજો મુદ્દો છે, રિસિપ્ટ ભૂલી ન જવાય અથવા તો ખોવાઈ ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. ઘણી બધી વખતે એવું થતું હોય છે કે બોર્ડની પરીક્ષા આપ્યા, એક પેપર કે બે પેપર ગયા પછી વિદ્યાર્થી શાળામાં આવતો હોય છે અને કહેતો હોય છે કે સર મારી રિસિપ્ટ ખોવાઈ ગઈ છે. રિસિપ્ટ ખોવાઈ ન જવી જોઈએ, ઘરે ભૂલાઈ ન જવી જોઈએ, એ જોવાની જવાબદારી આપણી છે. તો એને વ્યવસ્થિત સાચવીને રાખો જેથી કરીને ઘરે ભૂલાઈ ન જાય અથવા તો ખોવાઈ ન જાય. દરેકનો એક સોલ્યુશન હોય છે, પરંતુ સમસ્યામાં પડવું જ શું કામ છે કે જેથી કરીને આપણે એના સોલ્યુશન શોધવા પડે. તો આ ખાસ આપણે ધ્યાન રાખીશું, ભૂલી ન જવાય અને ખોવાઈ ન જાય. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે, પરીક્ષા કેન્દ્ર પર પ્રથમ દિવસે 1 કલાક વહેલા પહોંચી જવું જેથી વ્યવસ્થા જોઈ લેવાય. પછીના પેપરમાં અડધો કલાક વહેલા પહોંચવાની આપણી તૈયારી હોવી જોઈએ. તમને કયું પરીક્ષાનું સેન્ટર મળ્યું છે, તમારી શાળા પણ હોઈ શકે છે, તમારી શાળા સિવાયનું સેન્ટર પણ તમને મળેલું હોઈ શકે છે. તો માની લો કે આપણે બીજા કોઈ શાળાની અંદર પરીક્ષા આપવા માટે જવાનું છે, બોર્ડની એક્ઝામ આપવા માટે, તો એ વખતે એ પરીક્ષાનું કેન્દ્ર જે શાળામાં છે એ શાળા ક્યાં છે, કઈ રીતે જવાય છે, અથવા તો ત્યાં જઈને આપણી બેઠક વ્યવસ્થા કેવી હશે એ બધું જાણવા માટે પહેલા દિવસે, પહેલું પેપર આપણું હોય ને એ દિવસે આપણે 1 કલાક વહેલા પહોંચી જવાનો પ્રયત્ન કરીએ. ત્યાં જઈને આપણે જોઈ લઈએ વ્યવસ્થા કેવી છે, એ બધાની આપણને સમજ પડી જાય. પછી આપણે રોજ કલાક વહેલા જવાની જરૂર નથી. પછી તમે અડધો કલાક વહેલા જશો ને તો પણ ચાલશે. તો પહેલા દિવસે આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ પેડ છે ને, હવે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર આમાં પેડ અમને એલાઉ છે કે નહીં પરીક્ષાની અંદર. પેડ જેનો ટેકો લઈને આપણે વિદ્યાર્થીઓ લખતા હોય છે એ પેડની વાત કરી રહ્યો છું. નોર્મલી ટ્રાન્સપરન્ટ પેડ આવે છે તો એ બધાએ જોયા હશે. આમ તો તમને બેસવા માટે પાટલી મળવાની જ છે, પાટલી હોય તો પછી પેડની જરૂર નથી, પણ તેમ છતાંય ઘણા વિદ્યાર્થીઓ લઈ જતા હોય છે. હવે આ પેડ જે છે ને એલાઉ નથી. ટ્રાન્સપરન્ટ પેડ હોય તો એ પેડને ખંડ નિરીક્ષક ઈચ્છે તો એલાઉ કરી શકે છે, આપણે એને આગ્રહ ન કરી શકીએ. તમને લખવા માટે પાટલી આપેલી જ છે, જો ખંડ નિરીક્ષક તમને એવું કહે છે કે ભાઈ પેડ નથી લાવવાનું તો આપણે એને બહાર મૂકી દેવાનું છે. કેટલીક વખતે એને એલાઉ કરતા હોય છે. શક્ય હોય તો આપણે ન લઈ જઈએ, અને લઈ જવું હોય તો ટ્રાન્સપરન્ટ પેડ જેની આરપાર દેખાય જેથી કરીને કોપી થવાની કોઈ શક્યતા ન રહે એવું પેડ આપણે લઈ જઈ શકીએ છીએ. નેક્સ્ટ છે શૂઝ, મોજા જો બહાર કાઢવાની સૂચના આપવામાં આવે તો એને અનુસરવાનું છે. ચેકિંગમાં આપણે સહકાર આપવાનો છે. આ અનુભવોના આધારે આ બધા નિયમો બનતા હોય છે. કાપલીઓ થતી હોય છે, કોપી વિદ્યાર્થીઓ કરતા હોય છે, તો એ ન થાય ને એટલા માટે ઘણી વખતે ખંડ નિરીક્ષક જે છે તમારા શૂઝ ને, સોક્સ ને એ બધું જે છે ને બહાર કાઢી દેતા હોય છે. તો કંઈ નહીં, આપણે એને અનુસરવાનું, એને ફોલો કરવાનું, આપણે એનો વિરોધ નથી કરવો. આપણે કોપી લાયા છીએ એવું નથી, પણ ન થાય અને કોઈ સમસ્યા ન સર્જાય એને તકેદારી સ્વરૂપે જો ખંડ નિરીક્ષક આપણને આ કહેતો હોય ને તો આપણે કરવાનું છે. આપણે એને ફોલો કરીશું કે હા સર બહાર કાઢી નાખીએ છીએ, કશો વાંધો નથી. એટલે એવું આપણે નહીં કરીએ. અને ત્યાં આગળ જતાં પહેલાં તમારું ચેકિંગ થવાનું છે, તો એ ચેકિંગની અંદર પણ આપણે સહકાર આપીશું. આટલું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ કંપાસ, પાઉચ લઈ જઈ શકાય, પણ એમાં કોઈ કાગળ કે કાપલી ન હોવી જોઈએ જેને કોપી તરીકે ગણી શકાય. કંપાસમાં પેન હોય, પેન્સિલ હોય, રબર હોય, ફૂટપટ્ટી હોય, પરિકર હોય, રિસિપ્ટ હોય, આવું બધું જે છે ને એલાઉ છે. ઘણા છોકરાઓ કંપાસ અને પાઉચ લઈ જતા હોય છે, પેન ને બધું મૂકીને એની અંદર.
હવે એમાં પણ કાપલી હોવાની શક્યતા છે, અથવા તો એ પાઉચની અંદર કંઈક ચબરકી હોય ને પછી જ્યારે વિદ્યાર્થી પાસેથી નીકળે ને ચેકિંગમાં, એટલે કે સર આ તો હું વાંચવા માટે લાવ્યો હતો, વાંચવા માટે લાવી હતી અને આ હતું. આ બધી સમસ્યામાં આપણે પડવું નથી. કંપાસ લઈ જવાનો પણ એની અંદર એવો કોઈ કાગળ ન હોવો જોઈએ. પાઉચ લઈ જાઓ પણ એની અંદર એવો કોઈ કાગળ ન હોવો જોઈએ. પાઉચ પણ ટ્રાન્સપરન્ટ આવે છે, આર પાર દેખાય એવા, જેથી કરીને આપણા ઉપર કોઈ શંકાનું કારણ ન રહે. તો એવું પાઉચ પેન છે, પેન્સિલ છે, રબર છે, શાર્પનર છે, પરિકર છે, તમારી રિસિપ્ટ એની અંદર છે, આ બધું એલાઉ છે. કોપી જેવું કોઈ આપણે વસ્તુ અંદર રાખતા નથી. મૂળ વાત એ છે કે અંદર એવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ. તો આટલી વસ્તુ એલાઉ છે આટલા ક્રાઇટેરિયા સાથે. પાણીની બોટલ પરીક્ષા ખંડમાં એલાઉ નથી. પરીક્ષા કેન્દ્ર પર પાણીની વ્યવસ્થા કરેલી જ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ, હવે ઉનાળાનો સમય છે, તરસ લાગે, સ્વાભાવિક વસ્તુ છે આપણને. પાણીની બોટલ શક્ય હોય ને તો ન લઈ જવી, અથવા તો ખંડ નિરીક્ષક તમને એમ કહે ને કે ભાઈ બહાર મૂકી દો તો બહાર મૂકી દઈશું. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી જ હોય છે. પાણી ત્યાં હોય જ છે. અને તેમ છતાંય આપણે ઘરનું પાણી પીવાનો આગ્રહ જો રાખતા હોઈએ તો એ પાણીની બોટલ જો ખંડ નિરીક્ષક એમ કહે છે કે બહાર રાખો, આમ તો બહાર જ રાખવાની કહે છે, અંદર કશી વસ્તુ એલાઉ નથી, તો આપણે બહાર મૂકી દઈશું. આપણને એમાં કશો વાંધો ન હોવો જોઈએ. ઓકે, એટલે પાણીની બોટલ એવો પ્રશ્ન આપણે પછી એનો વિરોધ નથી કરવાનો કે પાણીની બોટલ કેમ ના લઈ જવા દો, તરસ લાગે છે, ઉનાળો છે, બધું વાત બરોબર છે. પણ હમણાં કહ્યું ને કે કોપીના અનુસંધાનમાં જે બાબતો શંકાના દાયરામાં હશે ને એ કોઈ વસ્તુ બોર્ડ પરીક્ષાની અંદર એલાઉ કરવાનું નથી. ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કેલ્ક્યુલેટર એલાઉ નથી. એક વિદ્યાર્થીએ પ્રશ્ન પણ પૂછેલો કે સર કેલ્ક્યુલેટર અમને લઈ જવા દે ખરા અંદર? તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કેલ્ક્યુલેટર એલાઉ નથી. હા, અને એમાં પાછું ગણિત, તો કે ગણિતના વિષયની અંદર, તો ગણિતના વિષયમાં પણ એલાઉ નથી. તમારે એવી કોઈ હાર્ડ કેલ્ક્યુલેશન્સ આવતી નથી કે જેના કારણે તમારે કેલ્ક્યુલેટરનો યુઝ કરવો પડે. નોર્મલ ગણતરીઓ હોય છે, એટલે કેલ્ક્યુલેટર એલાઉ નથી. કેલ્ક્યુલેટર એલાઉ નથી એટલે શું કરતા હોય છે વિદ્યાર્થીઓ કે ભાઈ એવી કેલ્ક્યુલેટરવાળી વોચ જે આવે છે ને એ પહેરી જતા હોય છે. તો કોઈ સ્માર્ટ વોચ છે, ડિજિટલ વોચ છે, સ્માર્ટફોનની તો વાત જ ભૂલી જાઓ, એ તો આપણે લઈ જ જવાનું નથી. તો એવી કોઈ વોચ કે જેમાં કેલ્ક્યુલેટર છે, સ્માર્ટ વોચ, હમણાં કહ્યું એ પ્રમાણે જુદા જુદા ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ આઇટમો બધી હોય છે, ડિજિટલ આઇટમ્સ હોય છે કે જેનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ, જેની ગણતરી કોપીમાં થઈ શકે અથવા જે માધ્યમની મદદથી કોપી થઈ શકવાની શક્યતાઓ છે ને એવી કોઈ વસ્તુ પરીક્ષા ખંડની અંદર, ઇવન જે શાળા છે, જે શાળામાં પરીક્ષા લેવાય છે કેમ્પસની અંદર એલાઉ નથી. એટલે મહેરબાની કરીને સાથે મોબાઈલ નહીં લઈ જતા કે મારે લઈ જવો છે ને પછી અંદર વર્ગખંડની અંદર મેં તો સાહેબ સ્વિચ ઓફ કરી દીધો છે ને મેં તો એનો યુઝ નથી કર્યો ને આ બધા કોઈ ઇસ્યુ ન ઊભા થાય એનું ખાસ ધ્યાન રાખજો. વર્ગખંડમાં લઈ જવાનો જ નથી સ્માર્ટફોન અથવા ડિજિટલ વોચ કે એવું કોઈ પણ સાહિત્ય. કેલ્ક્યુલેટર પણ આપણે લઈ જતા નથી. સાથે બેગ લઈ ગયા હો ને તો પરીક્ષા ખંડમાં એલાઉ નથી, બહાર મુકાવી દે છે. તો શક્ય હોય તો લઈ જ ન જવી. તમે બેગ લેતા હોય, બહારથી આવ્યા છો તો કંઈક વાંચવા માટે લઈને આવ્યા છો કે બીજું કશું છે તો બેગ નાનકડી તમે લઈને આવ્યા છો. હવે તમે એમ કહો કે સર એ બેગ લઈને હું વર્ગખંડની અંદર, પરીક્ષા ખંડની અંદર બેસું, તો નો, એ બેગ પરીક્ષા ખંડની અંદર એલાઉ નથી. તમે એને અંદર લઈ જઈ શકો નહીં. જો બહાર મૂકવાની વ્યવસ્થા હોય તમારી જવાબદારી ઉપર તો તમે એને બહાર મૂકી શકો છો, પરીક્ષા ખંડની બહાર તમે મૂકી દો. અથવા ક્યારેક તેવું પણ થતું હોય છે કે ભાઈ તમારે કેમ્પસની અંદર લાવવાની જ નથી તો તમને ત્યાં કેમ્પસની બહાર જ મૂકી દેતા હોય છે. તો આપણે લઈ જ ન જવી. અને જો લઈ જવી પડે તો આપણી પાસે કોઈ બીજો વ્યક્તિ, મિત્ર કે પપ્પા કે મમ્મી કોઈ આવ્યું હોય ને તો એમને બહાર આ બધો સામાન આપણે આપી દઈએ. એટલે બેગ પરીક્ષા ખંડની અંદર એલાઉ નથી, એનું ધ્યાન રાખીશું આપણે. નેક્સ્ટ છે કે તમારો બેઠક નંબર કયા માળે કયા રૂમમાં છે એની વિગતો દર્શાવતો કાગળ દરેક સેન્ટર ઉપર બહાર લગાવેલો જ હોય છે. જો એને જણાવવા માટે, તમને જણાવવા માટે જોઈ લેવાનું અને પછી પોતાની બેઠક લઈ લેવી. તમે જશો ને ત્યાં આગળ એટલે બહાર એક મોટા કાગળની અંદર એક વસ્તુ લખેલી હોય છે કે ભાઈ આટલા પરીક્ષા નંબરથી આટલા પરીક્ષા નંબર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, રૂમ નંબર 30 છે, પહેલા માળે આટલા બ્લોક મૂકેલા છે, આટલા બ્લોકની અંદર આટલાથી આટલા નંબર સુધીના વિદ્યાર્થીઓના આ રૂમની અંદર વ્યવસ્થા કરેલી છે. જો તમે જે શાળામાં પરીક્ષા આપો છો એ શાળા મોટી છે, મોટી જ હશે, તેમાં ગ્રાઉન્ડ ફ્લોર હશે, ફર્સ્ટ ફ્લોર હશે, સેકન્ડ ફ્લોર હશે, એ દરેકની વિગત જે છે ને બહાર કાગળની અંદર લગાડેલી હોય છે. આ વિગત દર્શાવતો કાગળ દરેક સેન્ટર ઉપર હોય છે, એ આપણે જોઈ લેવાનું છે. અને એમાં જે જણાવ્યું છે ને એ જણાવવામાં આવેલું છે એના આધારે આપણે આપણી બેઠક નંબર જે તે રૂમની અંદર લઈ લેવાની છે. આપણા બેઠક નંબરની ખાસ ચકાસણી કરીને બેસજો. મેં એવા વિદ્યાર્થી પણ પરીક્ષાની અંદર જોયા છે કે કોઈ
બીજા નંબર પર બેઠા હોય, પછી ઓરિજિનલ નંબરનો વિદ્યાર્થી આવે એટલે કે સર આ તો મારો નંબર છે, પછી એની રિસિપ્ટ જોઈએ તો ખબર પડે કે ભાઈ તારો તો આ રૂમમાં નહીં, તારો બાજુના રૂમમાં છે કે પહેલા માળે તારો નંબર છે. પણ થોડીક દોડ ભાગ થઈ જાય, આપણે થોડા ગભરાઈ જઈએ. આ બધું ન થાય ને એટલા માટે આપણે ભણેલા છીએ, 10મા ધોરણના વિદ્યાર્થી છે, કંઈ એવા તો છીએ નહીં કે આપણને કશી ખબર ન પડે ને તો પૂછી લેવાનું. ત્યાં શિક્ષકો હોય જ છે, પૂછી લેવાનું કે સર મારો નંબર ક્યાં છે, મને બતાવો, બતાવી દેશે. અને એટલા માટે જ 1 કલાક વહેલા જવાનું છે. પહેલા દિવસે તમે એક વખતે પહેલાં જતા રહેશો ને, પહેલા દિવસે ખબર પડી જશે કે આ જગ્યાએ મારો નંબર છે, પછી તમારે બીજા દિવસે આટલી બધી દોડધામ નહીં થાય. તો આપણા નંબર ઉપર આપણે બેસવાનું છે. દોડભાગ હશે, થોડીક ધમાલ પણ આપણને થઈ ગઈ હશે, તો આપણે કરવાનું શું છે? જો થોડી વાર આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો, રિલેક્સ થાવ ને ગભરામણ ન અનુભવશો. તમે બેસી ગયા છો, તમારી બેઠક નંબર ઉપર આવી ગયા છો, તમારી બેઠક એ જ છે, સાચા તમે બેઠા છો. હવે ગભરામણ હોય છે, સ્વાભાવિક રીતે પહેલા દિવસે ગભરામણ હોય જ, ઘણા વિદ્યાર્થી ગભરાતા હોય છે. રિલેક્સ થાવ, આંખો બંધ કરો, ઊંડા શ્વાસ લો અને એકદમ શાંત થવાનો પ્રયત્ન કરો. મનને મગજને ઠંડુ પાડો, કારણ કે તમે શાંત હશો ને તો વ્યવસ્થિત રીતે લખી શકવાના છો. એટલે બેસીને આટલું થોડુંક 2-3 મિનિટ માટે આ પ્રયોગ કરી લેવો. ઊંડા શ્વાસ લઈને આંખો બંધ કરીને રિલેક્સ થઈ જશો, ગભરામણ દૂર થઈ જશે. જવાબ વહીની વિગતો શાંતિથી ભરવાની છે, ઉતાવળ નથી કરવાની, ભૂલ ન થાય, છેકછાક ન થાય એ રીતના. ખબર ન પડે તો ખંડ નિરીક્ષકને 2 વાર પૂછો અને પછી વિગતો ભરો. પ્રથમ દિવસે ખાસ ધ્યાન આપજો. તમારી જે પુરવણી તમને મળવાની છે ને એમાં કેટલીક વિગતો ભરવાની હોય છે. પહેલા જ દિવસે તમને થોડીક મૂંઝવણ થવાની છે, થશે કદાચ, ન થાય તો સારું છે. શાંતિથી ભરો, છેકછાક ન કરશો. ન ખબર પડે તો ખંડ નિરીક્ષકને પૂછો, 1 નહીં 2 વખત પૂછો. આમાં શું લખું સર, આમાં શું લખું સર, આમાં શું લખાશ, પૂછો. ખંડ નિરીક્ષક તમને જવાબ આપશે, તમને સમજાવશે. પહેલા દિવસે સમજી લો બરોબર આ વસ્તુને કે આ રીતના કરવાનું છે, આ રીતના લખવાનું છે. અને એક વખતે બધું લખાઈ જાય ને વ્યવસ્થિત, પછી તો બીજા, ત્રીજા, ચોથા પેપરની અંદર તમે પછી એક્સપર્ટ થઈ જશો એની અંદર ને કોઈ બીજા વિદ્યાર્થીને કહેશો કે ભાઈ આમાં આવું લખવાનું છે, આમાં આવું લખવાનું છે. સો પહેલા દિવસે બરોબર ધ્યાન આપો વિગતોની અંદર, કારણ કે ચેકછાકવાળી વિગતો જે છે ને પછી પ્રોબ્લેમ કરતી હોય છે. આમાં કંઈ એ ના થાય, પણ સમસ્યા શું કામ ઊભી કરવી છે આપણે, એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે. રિસિપ્ટમાં ખંડ નિરીક્ષકની સહી અવશ્ય લેવી. તમે પરીક્ષામાં હાજર રહ્યા છો એની આ સાબિતી છે. તમને જે રિસિપ્ટ મળી છે ને શાળા તરફથી, એની અંદર વિષયો લખેલા હોય છે, એમાં તમને જે ઉત્તર વહીનો ક્રમાંક મળેલો હોય છે, એ જવાબ વહીનો ક્રમાંક પણ લખવાનો હોય છે, જે બારકોડ સ્ટીકર હોય છે એની ઉપર હશે, એ નંબર તમારે ત્યાં આગળ લખવાનો હોય છે. અને પછી ખંડ નિરીક્ષકની સાઇન લેવાની હોય છે. આ એટલા માટે જરૂરી છે કે ભવિષ્યમાં તમારે જો પેપર એમ થાય કે આપણે પેપર ખોલાવવું છે, મારે માર્ક્સ ઓછા છે, મારે રીઅસેસમેન્ટ કરવું છે, તો પેપર ખોલાવવાની જ્યારે વાત આવે ને ત્યારે તમારી રિસિપ્ટ એ જે છે ને આધાર પુરાવો છે કે તમે પરીક્ષા આપી છે, હા આપી છે, એમાં ખંડ નિરીક્ષકની સહી છે, હા છે, તો ઇટ્સ ઓકે, તો તમે વેલિડ છો. હવે તમે રીઅસેસમેન્ટ માટે એપ્લિકેબલ છો. જો તમારી રિસિપ્ટ જ ના હોય, ખંડ નિરીક્ષકની સહી જ ના હોય, મેં એવા વિદ્યાર્થી પણ જોયા છે કે જ્યારે આપણે ત્યાં સુપરવિઝન કરતા હોય ને ત્યારે આગલા દિવસની અંદર શિક્ષકની સહી જ ના હોય, ત્યારે પૂછું કે આ સાઇન, એટલે કે સાહેબની સાઇન કરવાની ભૂલાઈ ગઈ છે, રહી ગઈ સાઇન કરવાની. હવે ખંડ નિરીક્ષક ભૂલી જાય ને તો એને કંઈ બહુ વાંધો નથી, જવાબદારી વિદ્યાર્થીની છે. તમારે ખંડ નિરીક્ષકની સહી લઈ લેવાની છે. જો રહી જાય તો આપણે કહેવાનું કે સર મારે સાઇન બાકી છે, આની અંદર સાઇન કરી દો. જ્યારે તમારી જવાબ વહીમાં સાહેબ સહી કરવા આવે ને એ વખતે જ એમાં રિસિપ્ટની અંદર સાઇન આપણે લઈ લેવાની છે. એ ભૂલ ન થાય. અને સૌથી અગત્યનો મુદ્દો છે કે કોપી ન કરવી. વિદ્યાર્થીઓ ઘણા કોપીના આશાએ બેઠા હોય છે કે આ બોર્ડની પરીક્ષા છે, આપણે કોપી કરી લઈશું, પાસ થઈ જઈશું, આમ છે, બાજુવાળામાં જોઈ લઈશું, મારો હોશિયાર છોકરો આવી ગયો છે, જોરદાર છે, મને ટેન્શન. નો, કોપી કરવાની નથી. કોપી કરવી એ આપણા સંસ્કાર જ નથી. આપણે કોપી ન કરવી જોઈએ, કોપી નહીં કરવાની. બાજુના વિદ્યાર્થીમાં ન તો જોવું કે ન તો જોવા દેવું. યસ, તમે કોઈનામાં જોતા નથી, પણ બાજુનો વિદ્યાર્થી તમારી અંદર જોઈ રહ્યો છે તો પણ તમે ફસાઈ શકો છો કોપી કરાવવા માટે. પેલું કહે છે ને ચોરી કરવી ગુનો નથી, ચોરી કરતાં પકડાઈ જવું ગુનો છે. અરે ચોરીની અંદર મદદ કરવી એ પણ એનાથી મોટો ગુનો છે. તમે કોઈ વિદ્યાર્થીને તમારા પેપરની અંદર જોઈને લખવા દો છો ને તો એ પણ ગુનો છે. ચોરી કર્યા બરાબર ગુનો છે. એટલે આપણે કોઈનામાં જોવાનું નથી કે ન તો જોવા દેવાનું છે. કેમેરા લગાવેલા છે. આ ત્રીજી આંખ જે છે ને સતત કન્ટિન્યુઅસ છે. એવી કોઈ હરકત ન કરો કે જેથી તમે અને ખંડ નિરીક્ષક સમસ્યામાં મુકાઈ જાઓ. ખંડ નિરીક્ષક આ બાબતે બહુ ચોક્કસ હોય છે. એ તમને કોપી નહીં કરવા દે. ભલે તમારી શાળાના શિક્ષક જ સુપરવિઝનમાં કેમ નથી, પણ એ તમને કોપી નહીં કરવા દે. કરવાની જ નથી. આવી હરકત પણ નથી કરવાની. આપણે ખાસ ધ્યાન રાખવાનું કે બાજુનો વિદ્યાર્થી આપણે અંદર જોઈને લખી રહ્યો છે કે નથી લખી રહ્યો, કારણ કે કેમેરાની અંદર રેકોર્ડ થતું હોય છે અને પછી ભવિષ્યની અંદર આપણને સમસ્યા થાય છે. એટલે આનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. સમગ્ર પરીક્ષા દરમિયાન એટલે કે 3 કલાક દરમિયાન વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં જ રહેવાનું હોય છે. પેપર પૂરું થયા પહેલા ખંડ નિરીક્ષક બહાર નહીં નીકળવા દે. એટલે શાંતિથી લખો, બધા જવાબ લખો, ઉતાવળ ન કરશો.
નિયમ એવો છે કે ભાઈ 3 કલાકનું જે પેપર છે ને એમાં વિદ્યાર્થી આવ્યા પછી પેપર પૂરું થયા સિવાય બહાર જઈ શકતો નથી. તમે બહાર જઈ શકવાના નથી. તો પછી આપણે શું કામ ઉતાવળ કરવી છે? શું કામ ફટાફટ લખી દેવું છે અથવા નવરા બેસી રહેવું છે? દરેક પ્રશ્નનો જવાબ લખો, શાંત ચિત્તે લખો, પૂરો સમય લો અને 3 કલાક પછી જ તમને ખંડ નિરીક્ષક બહાર નીકળવા દેવાનું છે. એ સિવાય બહાર નીકળવા મળવાનું નથી. તો શા માટે ઉતાવળ કરવી છે? આરામથી લખો. હા, કોઈ એવા કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય છે, કોઈ સ્વાસ્થ્યને લગતી કે હેલ્થને લગતી થાય છે, એવા અમુક સંજોગોની અંદર તમને બહાર નીકળવા મળે એ જુદી વાત છે. બાકી કોમન નિયમ તો એવો છે કે તમને બહાર એ નીકળવા દેશે નહીં. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે લખતા હોઈએ છીએ ને ત્યારે આપણે એક ધ્યાન એ રાખવાનું છે કે તમે જે પેન વડે લખવાના છો ને એ પેન તમારે એવી પેનનો યુઝ કરવાનો છે તમે જેનો રોજ ઉપયોગ કરતા હો. નવી પેન બને તો નહીં વાપરવી. 1-2 વધારાની પેન અથવા પેન્સિલ સાથે લઈ જવાનો આગ્રહ રાખજો. તમે જ્યારે લખવાની શરૂઆત કરો છો ને ત્યારે કેવું થાય છે કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ આવેશમાં આવી જાય કે હું નવી પેન લઈ આવ્યો, નવી પેન. હવે રોજ જે પેનથી લખતા હોય ને, રોજ જે પેનથી 5 રૂપિયાવાળી પેન કે 3 રૂપિયાવાળી કે જે પેન તમે વાપરતા હોવ તે કે 10 રૂપિયાવાળી પેન, જે પેનથી તમે પેપર સોલ્વ કર્યા હોય, જે પેનથી તમે હોમવર્ક કરો છો ને એ પેનથી જ પેપર લખવાનો આગ્રહ રાખજો. બહુ નાની વાત છે પણ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે એ પેન ઉપર તમારી પકડ બેઠેલી છે. જે પેન તમારે ગ્રીપની અંદર હોય ને 2 આંગળીઓની, એ પેનમાંથી તમારી ઝડપ આવે છે. પરીક્ષા છે એટલે નવી જ પેન લઈ આવવી, નવી જ જોરદાર મોંઘી પેનથી આપણે લખવા બેઠા, વજનદાર પેન વાપરો, સ્પીડ જ ના આવે, લખતા જ ન ફાવે, આવડતું બધું હોય પણ લખવાનું રહી જાય. તો શું કરવાનું? તો તમે જે પેન વાપરો છો ને એને થોડીક સાઈન પતે ને એવી લખીને પછી એને સ્પેરની અંદર મૂકી રાખો. જેથી કરીને નવી પેન આપણને ખબર છે આછી લખાતી હોય છે, ઘાટી લખાતી હોતી નથી. તો નવી પેન પરીક્ષામાં વાપરવાનો આગ્રહ ન રાખશો. પેન નવી ખરીદી લો. કેવી પેન? જે તમે રોજ વાપરો છો એવી ખરીદી લો. ખરીદીને પછી એને તમારી થોડીક લખીને સ્પેરમાં રાખો. એવી 2-3 પેન તમારે લખીને, જેટલી પેન 3, 4, 5 એવી પેન રાખવાની જોડે, જેથી કરીને પરીક્ષાની અંદર તમે સરળતાથી લખી શકો. જેમ તમે ઘરે હોમવર્ક કરો છો તો પેપર સોલ્યુશન તમે કર્યું હશે એની અંદર તમે લખ્યું હશે, એવી પેન વાપરવાનો આગ્રહ રાખો. સ્પેરમાં પેન અને પેન્સિલ અવશ્ય રાખજો. ત્યાં શાર્પનર લઈને ક્યાં પછી અણી કાઢવા બેસશો? સમય હોય નહીં અને પછી એમાં અણી ભટકાઈ જાય. પેન્સિલે સારી વાપરો કે અણી ભટકાઈ ન જાય. અણી કાઢેલી પેન્સિલ 2-3 આપણી પાસે હોવી જોઈએ. શાર્પનર છે, ઇરેઝર છે, આ બધું તો આપણા જોડે હોવું જ જોઈએ. એ કે કોઈની પાસે માગવાનું નથી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એક એવો મુદ્દો છે કે જે આમ કહેવાય પરીક્ષાને લગતો નથી પણ આમ પરીક્ષાને લગતો છે. છેલ્લો મુદ્દો એવો છે કે પરીક્ષા નજીકમાં છે તો એવી કોઈ ધમાલ પરીક્ષા પહેલાં કે પરીક્ષા ચાલુ હોય ત્યારે ન કરતા કે જેથી હાથમાં કે પગમાં ફ્રેક્ચર થઈ જાય અને આપણું વર્ષ બગડે. મેં એવા વિદ્યાર્થીઓને પણ જોયા છે કે સાયકલ લઈને, બાઇક લઈને દોડ કરતા હોય, આવતીકાલે તો પરીક્ષા હોય ને આજે દોડ કરતા હોય ને પછી શું થયું? પડ્યા ને હાથ ભાગ્યો કાં તો પગ ભાગ્યા. હવે મહેનત કરી હોય, વાંચ્યું હોય, બધું જ હોય પણ હવે હાથ ભાગ્યો, હવે લખવું કેવી રીતે? સમસ્યા થઈ ગયા. તો હવે લખવા માટે માણસ માટે તમારે એપ્લિકેશન કરવી પડે છે. જે અંધ અશક્ત વિદ્યાર્થીઓ હોય છે ને એમના માટે સરકાર એ વ્યવસ્થા કરતી હોય છે પણ આપણને તો એવું કશું હતું જ નહીં. આપણે તો આપણી રીતે પડ્યા ને ભાગ્યા ને ફ્રેક્ચર થઈ ગયું. હવે શું કરશો? પરીક્ષા પાવી છે નહીં, ડ્રોપ લેવો પડે, વર્ષ બગડે આપણું ખોટું વગર કામનું. 1 વર્ષ ધ્યાન રાખજો. હવે પરીક્ષા નજીકમાં છે, કોઈ એવી ધમાલ ન કરો, કોઈ એવી દોડધામ ન કરો જેના કારણે તમને હાથ, પગ કે બીજે ક્યાંય ઈજા થઈ જાય, આંખ ઉપર વાગી જાય, હાથ ઉપર વાગી જાય, પગમાં વાગી જાય અને આપણી પરીક્ષા બગડે. એવો કોઈ ધંધો આપણે કરવાનો નથી. બિલકુલ શાંતિથી ઘરે વાંચો, તૈયારી કરો અને પરીક્ષા સરસ રીતે તમે આપો જેથી કરીને તમારું વર્ષ ન બગડે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક એવા સૂચનો હતા કે જે મને વ્યક્તિગત રીતે એવા લાગે છે કે મારે તમને કહેવા જોઈએ અને મેં તમને કહ્યા છે. આના સિવાય પણ ઘણા બધા સૂચનો હોઈ શકે છે, તમારા શિક્ષકોએ તમને કહ્યા જ હશે. ધ્યાન રાખો એ સૂચનાઓ પર અને એનું પાલન કરો. અને પરીક્ષાને લગતી કોઈ સમસ્યા હોય તો મને જણાવજો કોમેન્ટ બોક્સની અંદર કે સર આ સમસ્યા હોય તો એવો કોઈ પ્રશ્ન હોય કે જે મેં આની અંદર ન લીધો હોય અને એ તમારે પૂછવું હોય તો મને પૂછજો, એનો હું તમને ચોક્કસથી જવાબ આપીશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ખૂબ સરસ રીતે તૈયારી કરો, ખૂબ સરસ રીતે પરીક્ષા આપો અને ખૂબ સરસ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાઓ એવી હું આશા રાખું છું, અપેક્ષા રાખું છું. ધન્યવાદ.